અને આ તસવીરો સીધી રાષ્ટ્રપતિ ભવનથી આવી રહી છે, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે નિર્મલા સીતારમણ અને એમની સાથે એક આખી ટીમ છે. અને આ દ્રશ્યો સીધા દિલ્હીથી સામે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન કે જ્યાં નિર્મલા સીતારમણ બજેટની કોપી લઈને પહોંચ્યા છે, એમની મંજૂરી મળશે અને ત્યારબાદ આ બજેટ દેશમાં સંસદ ભવનમાં લઈ જવામાં આવશે, જ્યાં રજૂ કરવામાં આવશે. પરંતુ આ ક્ષણ, આ તસવીર ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે આશાઓ, અપેક્ષાઓ અને દેશના સામાન્ય માણસના જે ખિસ્સા પર પડતી અસરો છે એના માટેનું આ અસર છે, એના માટેનું આ બજેટ છે. આ લાલ કલરની પોથી જે આપણે જોઈ રહ્યા છીએ અને નિર્મલા સીતારમણ એમની પાસે લઈને જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પાસે બેઠા છે, એમની આખી ટીમ છે. એક મહત્વની અને રોચક વાત એ પણ હોય છે કે જ્યારે બજેટ રજૂ થતું હોય એ પહેલા આખી ટીમ જે ભૂગર્ભમાં રાખવામાં આવતી હોય છે, જેમની સાથેનો કોઈ પણ સંપર્ક કોઈ ન કરી શકે, એમના ફોન બંધ રાખવામાં આવતા હોય છે અને એમની સાથે એમના પરિવારજનો પણ સંપર્ક ન કરી શકે, એ પ્રકારની પરિસ્થિતિ હોય છે ઇમરજન્સી કોલને બાદ કરતા. અને આખી વ્યવસ્થા છે કારણ કે જેનાથી બજેટ એકદમ સુરક્ષિત રહી શકે, બિલકુલ લીક ન થાય. અને આ પ્રકારની વ્યવસ્થા વચ્ચે જ્યારે નાણામંત્રી દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ છે એમને મળવા માટે પહોંચ્યા છે, જ્યાંથી આ સીધી તસવીરો મળી રહી છે. અને થોડી ક્ષણોની અંદર બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. 11 વાગ્યાના ટકોરે દેશની નજર જેના પર લગાયેલી છે, દેશ મીટ માંડીને બેઠો છે. ખેડૂતો, વિદ્યાર્થીઓ, યુવાનો, નોકરિયાતો, તમામ લોકોને જે અપેક્ષાઓ છે, આશાઓ છે, એની કેટલી ખરાઈ થાય છે, એમાંથી કેટલું એમના માટે નીકળે છે, પોતાની થાળી સુધી શું વાત આવે છે, પોતાના ખિસ્સા સુધી શું વાત આવે છે, એના પર દેશની નજર છે. સંદેશ ન્યૂઝ તમને પહેલીવાર આંકડાઓની માયાજાળ નહીં પરંતુ સીધી તમને થતી અસર બતાવશે, તમને થતો ફાયદો કે નુકસાન બતાવશે. અને એટલા જ માટે તમારે આ બજેટ અમારી સાથે જોવાનું છે. અમે તમને બતાવીશું કે બજેટની ખાસ એક વાત, જેમાં તમામ વર્ગના લોકો હશે, એ લોકો માટે થતી જાહેરાતો હશે, એમના માટે થતો ફાયદો હશે અને એમની સાથે સીધી જોડાયેલી વાતો હશે. અમે તમને સરળ અંદાજમાં અને રાષ્ટ્રપતિ ભવનથી આવતી આ તસવીરો કે જે કાઉન્ટડાઉન છે, માત્ર થોડી ક્ષણોની અંદર હવે રાષ્ટ્રપતિ પાસેથી નિર્મલા સીતારમણ નીકળશે અને તેઓ સંસદ ભવન પહોંચશે. અને બીજી એક મહત્વની વાત અને ખૂબ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી